સુરતનું કબ્રસ્તાન. શરૂઆત અહીંથી કરીએ આપણે. કઈક સુરતનું કબ્રસ્તાન આવું દેખાય છે. આમ જોવામાં બહુ મજા આવે. અહીંયા લોકો જાજા ભાગના લોકો વિડીયો શૂટ, રીલ્સ અને ફોટોગ્રાફી કરવા આવે છે. હું ને મારો મિત્ર વ્લોગ બનાવવા આવી ગયા છે. મિત્ર નહીં દેખાય કારણ કે મિત્ર એ સડો પહેરેલો છે એટલે એ નહીં આવે. હું થોડું સાયામાં વયો જાઉં છું. જોઈ રહ્યા છો આ લોકો ફોટો શૂટ કરી રહ્યા છે. અહીંયા ભાઈ ઉભેલા છે. એક દ્રશ્ય આવી રીતના છે. આમ જોવામાં તો બહુ મજા આવે એવું છે. પબ્લિક ક્રિકેટ રમવા પણ આવી રહી છે. જો દેખાય છે આપણે આ લોકો ક્રિકેટ રમી રહ્યા છે અહીંયા. આમ ખાસ કરીને આવીએ તો અહીંયા વધારે બેઠવાની અને બહુ આમ મજા આવે એમ. અહીંયા લખેલું નથી, અહીંયા બોર્ડ હોય છે જેમ કે કઈ સાલમાં કબર દેવામાં આવી હતી એવું. એક બોર્ડ બતાવી દઉં છું. આ તમને દેખાઈ રહ્યું છે કઈ આવી રીતના બોર્ડ હોય છે. લખેલું તો ઘણું બધું છે કે આપણે ઇંગ્લિશ આવડતું નથી, આપણે ગુજરાતી કહેવાય ને. આમ એક્સપ્લોર કરતા કરતા તો વધારે લાંબો ટાઈમ વયો જાય છે. હું એટલું બધું તમને નહીં કહું. જો આ દેખાઈ રહ્યું છે તમને કંઈક મેમોરીઝ લખેલું છે અને 1830 નો આંકડો આપેલો છે. 1830 લગભગ આ કબર દેવામાં આવી હશે. મારા અંદાજ પ્રમાણે એવું જ છે. ઘણું બધું લોકેશન પણ ફર્સ્ટ ક્લાસ છે, જોયા જેવું છે, મજા આવે. લોકો વધારે ભાગના લોકો વિડીયો શૂટ કરવા અને ફોટોગ્રાફી કરવા માટે આવી રહ્યા છે. પણ આમ જોઈએ તો ઘણી બધી મજા આવે. સુરતનું એક આ કબ્રસ્તાનની જગ્યા એવી છે કે આપણે અહીંયા આમ બહુ મજા આવે એમ. લોકો સમજો ને 5 વાગ્યાનો સમય હોય, 5 વાગે તો બંધ થઈ જાય છે. આ મોટી કબર દેવામાં આવી છે એટલે આ કોઈ સારા માણસ અથવા તો કોઈ મોટા માણસની કબર છે. જેમ કે આ લોકો આવી ડિઝાઇન કરવામાં આવેલી છે તો મસ્ત ડિઝાઇન આપેલી છે એમ. તમને આખું એક્સપ્લોર કરીને બતાવી દઉં. કંઈક આવી રીતનું અહીંયા લોકેશન દેખાવામાં આવે છે. જાજી પબ્લિક આવે છે, આમ મજા આવે એમ. વધારે લોકો વિડીયો શૂટ કરે છે. આ લોકો પણ વિડીયો શૂટ કરી રહ્યા છે. ભાઈ ટ્રેન આપે છે કેવી રીતના કેવું કરવું જોઈએ. ફોટોગ્રાફી, વિડીયો શૂટ, ફોટોગ્રાફી અને સિનેમેટિક વિડીયો બનાવવા માટે પણ અહીંયા બધું બહુ મસ્ત લોકેશન છે કે આંબલીની નીચે ક્રિકેટ રમી શકાય છે. તમે જોઈ રહ્યા છો કે આ છોકરાઓ રમે છે. પબ્લિક છે, ઘણી બધી પબ્લિક છે. ગુજરાતી અને હું સોમનાથ જિલ્લામાંથી આવું છું એટલે મારું શુદ્ધ ગુજરાતી હશે. કંઈક આવી રીતના મોટી કબરો દેવામાં આવી છે. કોઈ મોટા માણસોની જ હશે. જોઈ લો અહીંયા ઘણી બધી કબરો છે. કબરની ડિઝાઇન તમે જોશો તો તમે શું કેવી હોય તો તમારે આવી જગ્યા ઉપર આવવું જોઈએ. જેમ કરી આ કબ્રસ્તાન છે, કબ્રસ્તાનની અંદર તો ફોટોગ્રાફી કઈ ઘટે નહીં એવું જ થાય છે એમ. સ્તંભ જેવી કબરની ડિઝાઇન જો તમે જોઈ રહ્યા છો. સ્તંભ અને આ પણ ફર્સ્ટ ક્લાસ ડિઝાઇન આપવામાં આવેલી છે આ કબરને. જાણે કે આપણે એવું લાગે કે મંદિર જેવું છે. અને આ ડિઝાઇનની તો કઈ વાત જ અલગ છે. મહેલ જેવી ડિઝાઇન બનાવી દીધી છે. આપણે એમ લાગે કે આ મહેલ છે એની જેવું જ લાગે છે. જોઈએ આ કબર છે કે અંદર જઈને જોઈ લઈએ. હા, આ બેઠવા માટે ખાલી આમ જ જગ્યા રાખેલી છે, કબર નથી. આ કબર છે, આ કબર છે. સારું, મજા આવે છે. આની અંદર જાળી રાખી દીધી છે
એટલે સારું લાગે આમ, પણ ડિઝાઇન ફર્સ્ટ ક્લાસ એમ મજા આવે એવું છે. હું વિચારું છું આ ભાઈ જોડે આપણે વાત કરીએ કેવી મજા આવે છે. હું ભાઈને મોબાઈલ આપું છું ને પછી આપણે એની જોડે વાત કરીએ. એની આગળ આઈફોન છે, પૂછી એને 2 મિનિટનો ટાઈમ આપે કેવું લાગે છે. ભાઈ મોબાઈલ પકડો ને, ભાઈ જોડે વાત કરો. ભાઈ આપણે ક્યાંથી? સુરત થી. આની વિશે ખબર આપણે કબ્રસ્તાન વિશે કઈ જણાવશો? યુટ્યુબર વિડીયો નાખો તો વાંધો નથી ને? વિડીયો ચાલો નહીં ને, જણાવો ને થોડીક 2 મિનિટ આની વિશે કંઈક બોલો ને. भाई लोग तो अच्छी है, यहाँ वीडियो शूट मस्त होती है. आप यहाँ आओ, वीडियो शूट करो, एंजॉय करो अपने दोस्तों के साथ में. बहुत मजा आती है. बस મજા હતા. ભાઈએ કીધું છે બહુ મજા આવે છે એમ. अब भाई आएगा ना वीडियो. ભાઈ લાગે છે એની બંટાઈના ફેન છે. હા હા લાગે જ છે, એની બોલી ઉપર એવું લાગ્યું. પણ નહીં, ખરેખર બહુ મજા આવે છે અને લોકેશન કાંઈ ઘટે જ નહીં એમ. लोकेशन बहुत प्यारी है, यहाँ आओ, एंजॉय करो, वीडियो शूट करो. ઓર અને પૂરી મજા લો એમ કહેવાનું છે ભાઈનું. ભાઈ અત્યારે મજા લઈ રહ્યા છે. 5 વાગે બંધ થઈ જાય છે ને? 5 बजे बंद हो जाता है. 5 વાગે બંધ થઈ જાય છે. એટલે અમે लोकेशन आ जाओ तुम. લોકેશન સારું. ભાઈના ચશ્મા ઉપર જરા ફોકસ કરજો. ભાઈના ચશ્મા 1 નંબર લાગે છે અને લાગે ફોટોગ્રાફી કરવા ભાઈ આવ્યા છે. પણ તમે જોયું પાછળનું બેકગ્રાઉન્ડ પણ ફર્સ્ટ ક્લાસ છે. અહીંયા આમ તો બધા કપલ માટે તો 1 નંબર ફોટોશૂટ કરવા માટે. અહીંયા મેં પ્રી વેડિંગ કરેલું છે મારા મિત્રનું. ફોટો કઈ ઘટે નહીં એવા આવે. તમે આવો, સુરતના રહેવાસી હોય તો અહીંયા તમે એકવાર જરૂર આવો, ફોટોગ્રાફી કરો, કેવી મજા આવે. અને હા, કમેન્ટમાં એ પણ કહેજો કે હવે કઈ જગ્યા અમે એક્સપ્લોર કરીએ, અને સ્પેશિયલ તમારા માટે, વ્યુઅર્સ માટે. અને અમારી નવી ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરજો. હજી લગી મેં યુટ્યુબમાં એક પણ વિડીયો નાખેલા નથી, અને નાખેલા છે પણ ખાસ નથી. તો આ ફર્સ્ટ મારો. અને શોર્ટ ફિલ્મ માટે પણ આ જગ્યા બહુ મસ્ત છે. અહીંયા જો આ લોકો શૂટ કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. ઠીક છે, ચાલો મળીએ આપણે બીજા વ્લોગમાં. તો હું તમને થોડુંક મારું ફેસ રિવીલ કરીને બતાવી દઉં છું કે હું તમારી હારે, મતલબમાં કે હું અહીંયા એક્સપ્લોર કરવા આવ્યો છું અને મારો ફેસ પણ તમને દેખાડી દઉં. નકર એવું થાય કે ભાઈ ફેસ દેખાડ્યો નથી અને એક્સપ્લોર કરી દીધું છે. તો ભાઈ ફેસ બતાવી દઉં છું અને મને મજા આવી છે. હવે તમે મને કમેન્ટ કરીને કહેજો કે હવે બીજા વિડીયોમાં કઈ જગ્યા મારે એક્સપ્લોર કરવી છે, ખાસ તમારા માટે, વ્યુઅર્સ માટે. ચાલો મળીએ આગલા વ્લોગમાં.